હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 17 માં લાસ્ટ લેક્ચરમાં નિશ્ચાયક વિશે ડિસ્કશન કરેલું હતું. એટલે કે નિશ્ચાયકના એમસીક્યુ વિશે ડિસ્કશન કરેલું હતું. આટલી છેલ્લા લેક્ચરમાં આપણે નિશ્ચાયકના ટોપિક વિશે ડિસ્કશન કરેલું હતું. એ ટોપિક મિત્રો આપણો હજી કમ્પ્લીટ થયેલો નથી, પરંતુ નિશ્ચાયક કોઈને કોઈ જગ્યાએ શ્રેણિક સાથે સંકળાયેલો પાઠ છે. જે તમારી જાણકારી માટે તમે ભણી ગયા છો. આ બંને ચેપ્ટર તમે ટેક્સ્ટબુક લેવલ પર સારી રીતે અભ્યાસ કરેલો છે. શ્રેણિકના બધા પરિણામોથી તમે પરિચિત છો. તો આજે આપણે શ્રેણિકના એમસીક્યુ સાથે શરૂઆત કરીશું. એનું એકમાત્ર કારણ એ છે કે હવે જે શ્રેણિકના એમસીક્યુ સાથે શરૂઆત કરીશું, પછી શ્રેણિક અને નિશ્ચાયકના કમ્બાઇન્ડ એમસીક્યુ સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આજના લેક્ચરમાં શ્રેણિકના એમસીક્યુ નું ડિસ્કશન કરવાનું છે. આપણે લાસ્ટ લેક્ચરોમાં નિશ્ચાયક વિશે ઘણા બધા એમસીક્યુ નું ડિસ્કશન કરેલું છે. નિશ્ચાયકની જેટલી પણ ડિફરન્ટ મેથડો છે એના એમસીક્યુ વિશે આપણે અવારનવાર લેક્ચર પ્રમાણે ડિસ્કશન કરેલું છે. આજે ફરીથી લેક્ચર નંબર 18 માં શ્રેણિકના એમસીક્યુ સાથે આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે. તમને શ્રેણિક આપ્યો છે a 4 -1 3 1 4 -1 3 1. તો શ્રેણિક a raised to 2016 -2a raised to 2015 -a raised to 2014 નો નિશ્ચાયક ખાલી જગ્યા છે. આ તમારો શ્રેણિક છે. 2x2 પ્રકારનો છે, જે તમને ખ્યાલ છે બે હાર અને બે સ્તંભ વાળો શ્રેણિક છે. જો આ શ્રેણિક 2x2 હોય તો આ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થાય? અહીંયા તમને એક શ્રેણિક આપ્યો છે a raised to 2016 -2a raised to 2015 -a raised to 2014 નો નિશ્ચાયક ખાલી જગ્યા છે. આ 2016 માં પૂછાયેલો ઓનલાઈન ક્વેશ્ચન છે, જ્યાં તમને ઓપ્શન આપે છે 2014 -175 -25 +125. જો હું જ્યારે એમસીક્યુ ની શરૂઆત કરું છું ત્યારે તમારી સામે આટલી જેડબલી માં પૂછાયેલા એમસીક્યુ ને હું વધારે વેટેજ આપતો હોઉં છું. એકમાત્ર કારણ એ છે કે તમને પણ ખ્યાલ આવે કે જેડબલી મેઇન માં કયા પ્રકારના એમસીક્યુ પૂછાય છે, કેવી મેથડ પૂછાય છે. ધેટ્સ વાય આઈ એમ ગિવિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધેટ ટાઈપ ઓફ ક્વેશ્ચન. ક્લિયર છે? ઓકે. અહીંયા બાજુમાં મેં વર્ષ પણ એટલા માટે લખ્યું છે કે તમને ખ્યાલ આવે. ઘણી બધી વખત આપણી માન્યતા એવી હોય છે કે આટલા ઈઝી ક્વેશ્ચન છે તો આમાં ના પૂછાય, આટલા ઈઝી ક્વેશ્ચન છે તો જેડબલી માં આવા પૂછી જ ના શકે. એવું ક્યારેય શક્ય બનતું નથી. આપણે આપણી માન્યતા પ્રમાણે ચાલીએ કે આવું પૂછાય, આવું ના પૂછાય. એવું ના હોય. કોઈ પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પૂછવા પાછળનો કોઈ તર્ક હોય છે કે જેથી કરી જે સ્ટુડન્ટના લેવલને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન સેટ કરતા હોય છે. એટલે એવું નથી કે બધી વખતે અઘરું જ પૂછે, બધી વખતે સહેલું જ પૂછે. ટૂંકમાં બેલેન્સ પેપર હોય. ઘણા બધા ક્વેશ્ચનો જે લેવલમાં બેટા એવા પણ હોય છે કે તમે વિધાઉટ કેલ્ક્યુલેશન તમે મેન્ટલ થોટ પ્રોસેસ થી પણ એના આન્સર લખી શકો છો. અને ઘણા બધા ક્વેશ્ચન એવા પણ હોય છે કે જ્યાં તમારે કોમ્પ્લેક્સ પ્રોસેસ કરવાની જરૂર પડે છે. તો આ એનો ફંડા છે, બેઝિક ફંડા છે કે કેટલાક ક્વેશ્ચન એવા છે કે જે તમે ડાયરેક્ટ કરી શકો છો, કેટલાક ક્વેશ્ચન એવા છે કે જ્યાં તમારે કેલ્ક્યુલેશન કરવું પડે છે. તો આજનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે શ્રેણિક a આપેલો છે, તો તમને એક શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય પૂછેલું છે. જે શ્રેણિક તમને આપ્યો છે a raised to 2016 -2a raised to 2015 -a raised to 2014. તો બીજી એક વાત કહી દઉં. સપોઝ એવું બની શકે તમને એમ થાય કે સર હવે આનો ક્વેશ્ચન ફરીથી ના પૂછાય. આમાં પેપર સેટર એવો પણ ચેન્જ કરી શકે. સપોઝ અહીંયા જે ઘાત છે એ ઘાતમાં સપોઝ 2020 કરે, અહીંયા માઈનસ છે ત્યાં પ્લસ કરી શકે. સામાન્ય ચેન્જીસ થી નિશ્ચાયકનું શ્રેણિકનું મૂલ્ય બદલી પણ તમને આનો ક્વેશ્ચન બીજા સ્વરૂપમાં પૂછી શકે. તો મેં પહેલા શું કર્યું છે, મારે જોઈએ છે નિશ્ચાયક આ
શ્રેણીકનો નિશ્ચયક શોધવો છે. તો શ્રેણીકનો નિશ્ચયક શોધવો છે તો સૌથી પહેલા મેં આ શ્રેણીક છે એના નિશ્ચયકનું મૂલ્ય શોધ્યું છે -1. કેટલું આવ્યું? શ્રેણીકના નિશ્ચયકનું મૂલ્ય -1 છે. એટલે આ શ્રેણીકનો નિશ્ચયક મળી ગયો. જે તમને ખબર છે કે શ્રેણીકનો નિશ્ચયક શોધવો હોય તો શું કરવું પડે? આ શ્રેણીકના નિશ્ચયકના ફોર્મમાં લખો અને પછી એનું વિસ્તરણ કરો. -4 એકા -4 -3 વચ્ચે સૂત્રના માઈનસ, ધેટ ઇઝ +3, ઇટ ઇઝ ઇક્વલ ટુ -1. હવે આ સમીકરણ આપ્યું છે a/2016 -2a/2015 a/2014. તો આ ત્રણેય પદમાંથી હું a/2014 સામાન્ય લઈ લઉં. શું કરું? a/2014 સામાન્ય લઈ લઉં. તો અહીંયા બાકી રહે a², અહીંયા બાકી રહે a અને અહીંયા બાકી રહે 1. આનો સહગુણક તો -2 છે જ. એટલે મેં a ની 2014 ઘાત છે સામાન્ય લીધેલી છે. બાકી મારી પાસે કયું ફોર્મ વધ્યું? a² -2a -1, જેને સમીકરણ 1 કીધેલું છે. હવે હું પહેલા શું કરીશ? તો a² નું મૂલ્ય શોધીશ. તો a² એટલે બે શ્રેણીકનો ગુણાકાર. ધેટ મીન્સ શ્રેણીક a નો શ્રેણીક a સાથે જ ગુણાકાર. તો શ્રેણીક a છે -4 -1 3 1 -4 -1 3 1. હવે જો એનો ગુણાકાર કરું છું, ધ્યાન આપજો. આ બંનેનો ગુણાકાર 16, આ બંનેનો ગુણાકાર -3 એટલે 16 - 3 એટલે 13, ફરીથી 4 એકા 4 ઓછા 1 એટલે 3, ફરીથી આ રો નો આ કોલમ સાથે ગુણાકાર આવશે. 4 તરી -12 પ્લસ 3 ધેટ ઇઝ -9, 4 તરી -12 પ્લસ 3 સોરી -3 પ્લસ 1 એટલે -2. મિત્રો, શ્રેણીકના ગુણાકારમાં થોડી સ્પીડ રાખવાની છે. આ તો 2 × 2 છે એટલે ઈઝીલી તમે કરી શકશો. 3 × 3 હશે તો ઘણી બધી વખત ગુણાકાર સામાન્ય છે, પરંતુ નિશાનીની જો ભૂલ થઈ ગઈ તો મે બી તમારો આન્સર રાઈટ ન પણ આવી શકે. એટલે ખાસ કોન્સન્ટ્રેશન રાખજો. ફરીથી હું તમને કહી દઉં, આ હારના સ્તંભ સાથે ગુણાકાર કરીએ. આપણે એક રિવિઝન થઈ જાય. તમે અગાઉ શીખેલા છો. ચોખ્ખું 16 3 એકા 3 16 - 3 એટલે 13, ફરીથી 4 એકા 4 ઓછા 1 એટલે 3, 3 ચોક -12 ઓછા સોરી પ્લસ 3 -12 પ્લસ 3 એટલે -9, -3 ઓછા 1 એટલે સોરી પ્લસ 1 થશે, વચ્ચે નિશાની એટલે -2 થશે. ઓકે, તો તમને બે શ્રેણીના ગુણાકારનું મૂલ્ય મળ્યું 13 3 -9 -2. હવે આ જે ઇક્વેશન 1 છે, સમીકરણ 1, એમાં મેં એની વેલ્યુ લખી છે. તો a² ની વેલ્યુ છે મારી પાસે 13 3 -9 -2, 13 3 -9 -2 ઓછા 2a. આ તમારો જે a છે એને 2 વડે ગુણી નાખો. કેટલા વડે ગુણી નાખો? 2 વડે. તો -8 -2 6 અને 2 ઓછા. હવે શું બાકી રહ્યું? અહીંયા 1 છે. તો હવે હું અહીંયા 1 નહીં લખું. ધ્યાન રાખજો, તમારો શ્રેણીક કયા પ્રકારનો છે? તો બેટા 2 × 2 પ્રકારનો છે. તો મારે અહીંયા 1 છે, 1 ની જગ્યાએ હું એકમ શ્રેણીક લખી શકીશ. કયો શ્રેણીક? એકમ શ્રેણીક. પણ એકમ શ્રેણીક જે છે એ શ્રેણીકને હું 1001 ના ફોર્મમાં લખીશ. કેમ? કારણ કે મારા બધા શ્રેણીક 2 × 2 માં છે. એટલે 1 ની જગ્યાએ હું એકમ શ્રેણીક I2, આ એકમ શ્રેણીક I2 that is 1001 લખી શકાય. ઓકે, તો મેં અહીંયા લખ્યું છે 1001. એટલે મારું આ જે ઇક્વેશન 1 હતું એમાં ત્રણેયની વેલ્યુ મેં અહીંયા લખેલી છે. હવે ધ્યાન આપજો, હું ત્રણેય શ્રેણીકનો સરવાળો બાદબાકી જે પ્રોસેસ છે તે કરવાની છે. તો 13 ઓછા ઓછા વત્તા અનુરૂપ ઘટકો સાથે સરવાળા બાદબાકી કરીએ. 13 અને 8 21, 21 માંથી આ 1 જાય એટલે પેલી 20 એટલે ફર્સ્ટ એટલે 20 આવશે. 3 ઓછા ઓછા વત્તા 3 ને 2 5 ઓછા 0 એટલે 5, -9 -6 -15 તો 0 છે, -2 -4 -1 -5. ત્રણેય શ્રેણીકો એક સાથે બાદબાકી વાળો પાર્ટ કન્સિડર કરશો એટલે તમને મળશે 25 -15 -5. આ તમારો
ફાઇનલ સ્ટેપ આવી ગયું સમીકરણ 1 પરથી કે જે તમારે આની વેલ્યુ શોધવાની, પણ મારે આ નથી જોતું, મારે એ શ્રેણીકનો નિશ્ચાયક શોધવો છે. આ શ્રેણીકનો નિશ્ચાયક, તો આ શ્રેણીકનો નિશ્ચાયક શું થશે? તો આ શ્રેણીકનો નિશ્ચાયક થશે આ શ્રેણીકનો નિશ્ચાયક ગુણ્યા આ શ્રેણીકનો નિશ્ચાયક. તો આ શ્રેણીક કયો છે? તો બેટા a/2014 છે. એનો મતલબ કે મારી પાસે આ જે શ્રેણીક છે સમીકરણ 1 એ આખાનો નિશ્ચાયક લઈ લો તો આની વેલ્યુ તો અહીંયા છે જ a/2014. એનો નિશ્ચાયક a/2014 લખાય. હા કે ના? નિશ્ચાયક a/2014 કેમ? કારણ કે મારી પાસે નિશ્ચાયક નું મૂલ્ય છે. કેટલું છે? નિશ્ચાયક નું મૂલ્ય -1. તો -1/2014. અચ્છા, એની સાથે આ જે ત્રણ શ્રેણીક છે એમાંથી એક શ્રેણીક બન્યો, એના નિશ્ચાયક નું મૂલ્ય મેં અહીંયા લખેલું છે. શ્રેણીકમાંથી નિશ્ચાયક લખ્યો અને એનું મૂલ્ય શોધેલું છે. એટલે -1/2014 યુગ્મઘાત છે કે +1 થશે. આના શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું 20 × 5 -100 15 × 75 +-25. તો તમે સમજો કે મારે આ શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હતું. તો આ શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય અહીંયા 2016 છે. આ શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય મેં જે શોધ્યું છે એ કઈ રીતે શોધ્યું છે? તો સમીકરણ 1 પરથી. સમીકરણ 1 ને મેં સ્પ્લિટ કર્યું હતું, એમાંથી a/2014 સામાન્ય લીધા હતા. એની સિવાયના શ્રેણીકનું મૂલ્ય શોધ્યું, એ શ્રેણીકનો નિશ્ચાયક શોધ્યો, a/2014 નો નિશ્ચાયક શોધ્યો અને પછી એની વેલ્યુ શોધેલી છે. સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન સારો છે, સમજવામાં પણ સરળ છે, ગણવામાં પણ ઈઝી છે. પણ થોડું તમારે કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું છે. ક્યાં? શ્રેણીકનો ગુણાકાર કરો ત્યાં. ઓકે? अच्छा, બીજો ક્વેશ્ચન મિત્રો, તમને એક શ્રેણીક આપ્યો છે p √3/2 1/2 -1/2 √3/2. એ પણ તમને 2x2 પ્રકારનો શ્રેણીક આપ્યો છે. અને બીજો એક શ્રેણીક આપ્યો છે a1101. એ પણ 2x2 પ્રકારનો આપ્યો છે. અને એવું કીધું છે કે q બરાબર PAP ટ્રાન્સપોઝ, q બરાબર PAP ટ્રાન્સપોઝ હોય તો p ટ્રાન્સપોઝ q/2005 into p નું મૂલ્ય કેટલું થાય? આ પણ 2016 ઓનલાઈનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ફરીથી કહું છું, તમને બે શ્રેણીક વ્યાખ્યાયિત કરેલા છે, શ્રેણીક p અને શ્રેણીક a. શ્રેણીક p આપેલો છે 2x2, શ્રેણીક a આપેલો છે 2x2 અને q ની વેલ્યુ આપેલી છે બેટા. તેના પરથી તમારે આનું મૂલ્ય શોધવાનું છે. હવે આપણા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આનું તમને એક્સપ્લેનેશન આપું એ પહેલા તમારે p ટ્રાન્સપોઝ q/2015 into p નું મૂલ્ય કેટલું થાય એ શોધવાનું છે. તમને ચાર ઓપ્શનો આપેલા છે. તમારો ઓપ્શન 2x2 શ્રેણીકમાં જ છે એટલે તમારે સમજી લેવાનું કે તમારો આન્સર હંમેશા 2x2 માં આવશે. ક્લિયર છે? હવે સમજો કે મારી પાસે શ્રેણીક p છે. કયો શ્રેણીક છે? p √3/2 1/2 -1/2 √3/2. તો બેટા એમાંથી મેં શું કર્યું છે? દરેકના છેદમાં 2 છે તો 1/2 મેં બહાર લઈ લીધા. તો શ્રેણીક √3 1 -1 √3 લખી શકાય? હા કે ના? તમારો શ્રેણીક p થઈ ગયો. પહેલા છે ને હું આ ટ્રાન્સપોઝ PAP ટ્રાન્સપોઝ એટલે કે q એને ડિફાઇન કરવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. શ્રેણીક p નું મેં સિમ્પ્લિફિકેશન સરળ રૂપ બનાવી દીધું. કેમ? કારણ કે શ્રેણીક p માં જે ઘટકો હતા તે સમય સ્વરૂપે હતા, એમાંથી મેં છેદ બહાર લઈ લીધો છે એટલે શ્રેણીક p તમારો સરળ થઈ ગયો. હવે જો p આ હોય તો p નો ટ્રાન્સપોઝ એટલે કે એનો પરિવર્ત શ્રેણીક લેવો હોય તો જે પરિવર્ત શ્રેણીક એટલે શું થાય? તો r હોય એ સ્તંભ બની જાય. તો √3 1 -1 √3. ક્લિયર છે? મને
P અને P ટ્રાન્સપોઝ બંનેની વેલ્યુ મળી ગઈ તો હું P ટ્રાન્સપોઝ અને P નો ગુણાકાર કરું, આ બંનેનો ગુણાકાર કરું તો 1/4 આ √3 - 1 √3 √3 1 -1 √3 ધ્યાન આપજો 1/4 આ બંનેનો ગુણાકાર કરો √3 √3 3 -1 - 1 +1 3 +1 plus √3 minus √3 0 plus √3 minus √3 0 1 અને 3 4 કે બેટા અહીંયા થશે 1/4 4 0 0 4 અને તમે 4 બહાર લઈ લો તો 1 0 0 1 that is identity matrix that is I2 થઈ જશે એકમ શ્રેણી કારણ કે 4 4 કેન્સલ થઈ જશે તો હવે તમે સમજો કે P ટ્રાન્સપોઝ * P બરાબર શું કહેવાય એકમ શ્રેણિક થઈ જશે કયા પ્રકારનો I2 પ્રકારનો તો અહીંયા જો મેં ક્લેરિફિકેશન આપેલું છે પહેલા મારી પાસે શ્રેણિક P હતો મારે એક્ચ્યુઅલમાં આ શોધવું છે પણ ડાયરેક્ટ નહીં મળે એટલે જ્યારે Q/2015 છે P ટ્રાન્સપોઝ P છે તો મેં પહેલા ગુણાકાર શોધી લીધો P ટ્રાન્સપોઝ અને P નો ઓકે કારણ કે આ ત્રણેય પદો ગુણાકારમાં છે એટલે મારે ત્રણ પૈકી કોઈ પણ બે તો ગુણાકારમાં આવવાના છે એક્ચ્યુઅલમાં ત્રણેય આવશે પણ Q બરાબર અહીંયા આપેલું છે P એ P ટ્રાન્સપોઝ એટલે મારો ફર્સ્ટ સ્ટેપ શું આવ્યો કે શ્રેણી P ઉપરથી મેં P નો ટ્રાન્સપોઝ શોધેલો છે અને શ્રેણી P ઉપરથી P નો ટ્રાન્સપોઝ જે શોધ્યો છે એ I2 એકમ શ્રેણિક મળ્યો 2x2 પ્રકારનો આટલે સુધી ક્લિયર છે ઓકે હવે નેક્સ્ટ મિત્રો નેક્સ્ટ સ્ટેપ જો હવે P ટ્રાન્સપોઝ Q/2015 * P અહીંયા 2000 સોરી 15 આવશે 5 નથી ઓકે હવે તમને જે આપ્યું છે P ટ્રાન્સપોઝ Q/2015 * P આનું મારે મૂલ્ય શોધવું છે ઓકે આ ત્રણેય પદો ગુણાકારમાં છે યાદ રાખજો મેં P ટ્રાન્સપોઝ P બરાબર I2 આ શોધેલું છે ક્લિયર છે ઓકે હવે આને હું થોડું સિમ્પ્લિફિકેશન કેવી રીતે લખું છું આ P ટ્રાન્સપોઝ એઝ ઇટ ઇઝ Q કેટલી વખત આવશે બેટા 2015 વખત પણ Q બરાબર અહીંયા આપ્યું છે શું આપ્યું છે P A P ટ્રાન્સપોઝ એટલે આવું લખી શકાય P A P ટ્રાન્સપોઝ P A P ટ્રાન્સપોઝ P A P ટ્રાન્સપોઝ ડોટ 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 P A P ટ્રાન્સપોઝ કેટલી વખત 2015 વખત અને લાસ્ટમાં તો તમારો P છે જ ક્લિયર છે બેટા કોઈ નવું સ્ટેપ લખ્યું નથી હજી મેં કેલ્ક્યુલેશનની શરૂઆત કરેલ નથી માત્ર તમારા ક્વેશ્ચનમાંથી કિંમત જ મૂકી છે તમારે આ શોધવાનું છે તો P ટ્રાન્સપોઝ એઝ ઇટ ઇઝ આ P પણ એઝ ઇટ ઇઝ વચ્ચે જે Q 2015 વખત છે Q/2015 સપોઝ 2/3 હોય તો તમે શું લખો 2 2 2 કેટલી વખત 3 વખત 2/10 હોય તો 2 2 2 2 10 ટાઈમ્સ તો એ રીતે Q/2015 છે તો Q into Q into Q into Q how many times 2015 times ઓકે હવે સમજો પણ મેં Q નથી લખ્યા કેમ કારણ કે મને અહીંયા Q ની વેલ્યુ આપી છે શું આપી છે PA P ટ્રાન્સપોઝ એની જગ્યાએ મેં લખેલું છે ઓકે હવે સમજો હું અહીંયા આ P ટ્રાન્સપોઝ અને આ P આ બંનેને સાથે કન્સિડર કરું તો P ટ્રાન્સપોઝ P લખી શકાય હા કે ના તો અહીંયા જે પાર્ટ છે ઓકે એ પાર્ટ P A P ટ્રાન્સપોઝ છે બરોબર તો આ બંનેને જો સાથે ના રાખવા હોય તો તમે આ રીતે પણ કરી શકશો ધારો કે આ બધા ગુણાકારમાં જ છે તો હું આ P ટ્રાન્સપોઝ P લઈ લઉં તો અહીંયા ક્યાંથી શરૂઆત થશે A P ટ્રાન્સપોઝ P આ ત્રણ પદ આવશે પાછું A P ટ્રાન્સપોઝ P ઓકે પછી A P ટ્રાન્સપોઝ P આ રીતે આવશે ઓકે પછી A P ટ્રાન્સપોઝ P થઈ જશે પણ
બેટર વે રહેશે કે આ બંને p ટ્રાન્સપોઝ અને p થશે, પછી આ જે છે p a p ટ્રાન્સપોઝ એના રીતે લખી શકાય a p ટ્રાન્સપોઝ p, તો કેટલી વખત થશે 2015 વખત થશે, કારણ કે ટોટલ મલ્ટીપ્લિકેશન કેટલી વખત છે 2015 વખત છે। હવે p ટ્રાન્સપોઝ p ની વેલ્યુ કેટલી છે એકમ શ્રેણિક i જેટલી, તો આ i થશે, આ પણ i થશે, આ પણ i થશે, તો બાકી a કેટલી વખત આવશે 2015 વખત આવશે। તો a પણ એની સાથે i આવશે, તો કોઈ પણ શ્રેણિક સાથે એકમ શ્રેણિક ગુણાય, કોઈ પણ શ્રેણિક સાથે એકમ શ્રેણિક ગુણાય તો જવાબ એનો એક શ્રેણિક આવે। તો a how many times 2015 times, that is a itself। અચ્છા, આ 2015 ને ફરીથી i સાથે ગુણો તો પણ એ જ આવશે, એટલે a/2015 થશે। That means તમારું p ટ્રાન્સપોઝ q/2015 into p નું મૂલ્ય થશે a/2015। આ તમારું ફાઇનલ સ્ટેપ આવે। હવે કશું કરવાનું નથી, તમારે a/2015 ની વેલ્યુ શોધવાની છે। તો a/2015 ની વેલ્યુ કેવી રીતે મળે તો સમજો, અહીંયા મેં શોધેલું છે કે a² છે તો a into a લખાય, તો a² નો ગુણાકાર કેટલો થશે 1201 થશે। a³ છે તો a² into a લખાય, તેનો ગુણાકાર કેટલો થશે 1301 થશે। જો a² નો ગુણાકાર 1201 હોય, a³ નો ગુણાકાર 1301 હોય, તો a/2015 નો ગુણાકાર કેટલો થાય બેટા 2015 01 થાય, તો a/2015 01 થશે। એટલે આ તમારો આન્સર થશે ડી। ક્લિયર છે? જોઈ લો તો ક્વેશ્ચન બેટા। અહીંયા મેં તમને ફરીથી હું તમને કીધું એક્સપ્લેનેશન ના પાર્ટ રૂપે, આમાં જે કેલ્ક્યુલેશન છે આ p q એની જગ્યાએ મેં વેલ્યુ લખેલી છે, ઓકે। તો અહીંયા ઓર્ડર ચેન્જ કરીને પણ તમે a into p ટ્રાન્સપોઝ p, a into p ટ્રાન્સપોઝ p, a into p ટ્રાન્સપોઝ p 2015 ટાઈમ્સ લખી શકશો, ઓકે। કારણ કે ટોટલ ટર્મ્સ છે 2015, p q 2015, પણ q ની જગ્યાએ વેલ્યુ લખી છે। અને આ લેવાનું એકમાત્ર કારણ એ જ છે કે જ્યારે તમે આ ત્રણ શ્રેણિકનો ગુણાકાર કરશો, ત્રણ શ્રેણિક પૈકી બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક છે એનો એ સાથે ગુણાકાર કરો તો તમારો આન્સર એ શ્રેણિક પોતે જ થશે। એટલે તમે ધારો કે p ટ્રાન્સપોઝ a p અથવા તો p a p ટ્રાન્સપોઝ, તો આ બંનેનો ગુણાકાર કરો અને જે આન્સર આવે એને એકમ શ્રેણિક a સાથે ગુણો તો આન્સર એ જ આવવાનો છે। The reason is your p transpose p is identity matrix, એટલા માટે બેટા એનો ગુણાકાર એ જ થશે। એટલે a 2015 વખત, એટલે a ની 2015 ઘાત, અને એનું મૂલ્ય આપણે અહીંયા શોધેલું છે। ક્લિયર છે? તો શ્રેણિકમાં આપણે બે ક્વેશ્ચન જોયા, બંને ક્વેશ્ચન ઓનલાઈન 2016 માં પૂછાયેલા છે। મેં તમને ફરીથી યાદ કરાવું કે શ્રેણિક એ નિશ્ચાયકનો એક પાર્ટ જ છે, નિશ્ચાયક સાથે સંકળાયેલો પોર્શન છે। એટલા માટે હવે આપણે શ્રેણિક અને નિશ્ચાયકના JEE ના કન્સેપ્ટમાં સાથે ક્વેશ્ચનો ભણવાના છે, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, જો 3x3 શ્રેણિક A માટે તમને આપેલું છે 3x3 શ્રેણિક A માટે, એટલે શ્રેણિક A તમારો કયા પ્રકારનો છે 3x3 પ્રકારનો છે। 5 into adjoint of A, તમે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં adjoint of A, that means સહવયવ શ્રેણિક। કોઈ પણ શ્રેણિકનો સહવયવ શ્રેણિક કેવી રીતે શોધવો એ તમને ખ્યાલ છે, ઓકે। તો 3x3 શ્રેણિક A માટે 5 into adjoint of A ના નિશ્ચાયકનું મૂલ્ય જો 5 હોય તો શ્રેણિક A ના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થાય? 3x3 શ્રેણિક A માટે 5 into adjoint of A ના નિશ્ચાયકનું મૂલ્ય જો 5 હોય તો શ્રેણિક
a ના નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય 2015 માં પૂછાયેલો ક્વેશ્ચન છે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે પણ એના માટે તમારે એક જે કહી શકાય એ કેલ્ક્યુલેશન નો પાર્ટ એટલે ફોર્મ્યુલા યાદ રાખવાની છે હવે તમને આપેલું છે કે તમારો શ્રેણિક 3x3 પ્રકારનો છે તો 5 into adjoint of a 5 into adjoint of a ના નિશ્ચયકનું મૂલ્ય 5 છે 3x3 પ્રકારનો છે એટલે 5 તમારા adjoint of a સાથે મલ્ટીપ્લિકેશન માં છે 3 r આવે 3x3 છે તો હું એમાંથી 5 5 5 5/3 બહાર લઈ લઉં તો માત્ર બાકી શું રહે નિશ્ચયકમાં કારણ કે 5 એ તો વાસ્તવિક સંખ્યા છે જેનું મૂલ્ય અચળ છે એટલે 5 નો ક્યુબ મેં બહાર લઈ લીધો તો નિશ્ચયકમાં adjoint of a is equal to 5 આ 5 ક્યુબ છે એનું સામે લઈ જાઓ તો 1/25 થઈ જાય કારણ કે 5/5 ક્યુબ ઉપર નીચે એક એક 5 કેન્સલ થાય એટલે અહીંયા 1/25 બાકી રહે હા કે ના તો adjoint of a ના નિશ્ચયકનું મૂલ્ય adjoint of a ના નિશ્ચયકનું મૂલ્ય કેટલું થશે 1/25 હવે મિત્રો એક પરિણામ છે આ ખાસ યાદ રાખજો કે જો તમારો શ્રેણિક 2x2 કે 3x3 હોય તો adjoint of a ના નિશ્ચયકનું મૂલ્ય નિશ્ચયક a ના મૂલ્યના નિશ્ચયક a ના મૂલ્યના n-1 જેટલું થશે એટલે આવું કહી શકાય કે adjoint of a ના નિશ્ચયકનું મૂલ્ય a ના નિશ્ચયકના n-1 પાવર જેટલું થશે હવે તમારો આ શ્રેણિક 3x3 પ્રકારનો છે તો તમારે અહીંયા n બરાબર બેટા કેટલા લઈ લેવાના 3 સિમ્પલ છે એટલે આ એક જ ફોર્મ્યુલા ઉપર તમારે યાદ રાખવાનું છે કેમ ખબર પડે કે આ જ ફોર્મ્યુલા લેવાની તો મારે adjoint ઉપરથી ક્યાં જવું છે નિશ્ચયકના મૂલ્યમાં જવું છે તો adjoint એના નિશ્ચયકના મૂલ્યને મારે નિશ્ચયકમાં ચેન્જ કરવું હોય તો adjoint એના નિશ્ચયકનું મૂલ્ય એના નિશ્ચયકના મૂલ્યના પાવર n-1 જેટલું થાય તો અહીંયા મારી પાસે 3x3 છે તો આનો પાવર કેટલો થશે a² થઈ જાય તો a² is to 1/25 therefore એના નિશ્ચયકનું મૂલ્ય +or - 1/5 એટલે તમારો આન્સર કયો આવશે એ આવશે એટલે તમે ખાસ યાદ રાખજો કે કોઈ પણ શ્રેણિક a માટે નિશ્ચયક adjoint of નિશ્ચયક a નું મૂલ્ય એના નિશ્ચયકના મૂલ્યના n-1 જેટલું થશે ક્લિયર છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આ ક્વેશ્ચન પણ સારો છે સમજજો બરોબર અહીંયા તમને એક શ્રેણિક આપે છે 3x3 1 2 2 2 1 -2 અને a to b આ શ્રેણિક છે 3x3 એ સમીકરણ a * a ટ્રાન્સપોઝ બરાબર 9 ને સંતોષતો હોય જો શ્રેણિક એ આપેલ સમીકરણને સંતોષતો હોય જ્યાં i એ 3x3 પ્રકારનો એકમ શ્રેણિક છે કયો છે 3x3 એટલે એને i3 કહી શકાય તો ક્રમયુક્ત જોડ a અને b નું મૂલ્ય કેટલું થાય મારે a અને b ની વેલ્યુ શોધવી છે એટલે આ ક્વેશ્ચનનો મીનિંગ એવો થશે સમજો કે આ શ્રેણિકમાં a અને b ના કયા મૂલ્ય માટે a અને b ના કયા મૂલ્ય અથવા તો a અને b ની કઈ કિંમત માટે a * a ટ્રાન્સપોઝ બરાબર 993 થાય ક્લિયર છે તમને ચાર a અને b ની વેલ્યુ આપેલી છે 2, -1 -2, 1 2, 1 -2, -1 2015 ઓનલાઈન પૂછાયેલો ક્વેશ્ચન છે હવે સમજો અહીંયા તમને એક સિમ્પલ ઇક્વેશન આપ્યું છે કે a ટ્રાન્સપોઝ બરાબર 9i તો અમારી પાસે શ્રેણિક a છે હવે એ શ્રેણિક ઉપરથી મેં એનો ટ્રાન્સપોઝ એટલે કે એનો પરિવર્ત શ્રેણિક લીધો છે કોઈ પણ શ્રેણિકનો ટ્રાન્સપોઝ લેવો હોય તો શ્રેણિકની પ્રત્યેક હારને તેના સ્તંભમાં ફેરવવાની શું કરવાનું શ્રેણિકની પ્રત્યેક હારને તેના અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો એનો પરિવર્ત શ્રેણિક મળશે a ટ્રાન્સપોઝ આ શ્રેણિક એ છે જો 1 2 2 2 1 -2 a to b તો એનો ટ્રાન્સપોઝ મેં શું લખ્યું છે આ 1 2 2 રોમાં હતા તો મેં કોલમમાં લખ્યા 2 1 -2 રોમાં હતા મેં કોલમમાં લખ્યા a to b રોમાં હતા મેં કોલમમાં લખ્યા
સામે 9i છે પણ તમને એવું કીધું છે i એ 3x3 પ્રકારનો એકમ શ્રેણી that is i3 અને i3 એટલે બીજું કઈ નહીં 1 0 0 0 1 0 0 0 1 એકમ શ્રેણીની વ્યાખ્યા તમે ભણ્યા હશો કે જે શ્રેણીમાં આજે કહી શકાય કે ai જે જ્યાં i અને જે સમાન છે તે મૂલ્ય 1 થાય અને બાકીની બધી એન્ટ્રી 0 થઈ જાય અથવા તો જે કહી શકાય કે અગ્ર વિકર્ણ 1 હોય એની સિવાયની બધી એન્ટ્રી 0 હોય તો એકમ શ્રેણી થશે બે જ એકમ શ્રેણી તમારા સિલેબસમાં છે એક i3 અને બીજો i2 ક્લિયર છે ઓકે હવે સમજો અહીંયા હું ગુણાકારની પ્રોસેસ કરું છું એ ધ્યાન આપજો હું પહેલી હાર છે તો જો પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર આવશે ક્લિયર છે તો 1 1 1 2 2 4 2 2 4 4 ને 4 8 ને 1 9 એટલે પહેલી એન્ટ્રી કઈ થશે 9 થશે ફરીથી 1 1 1 2 2 4 2 2 4 4 ને 4 8 1 તમને ના કરો તો આ રીતે લખી શકો છો બેટા ફરીથી 2 1 2 2 1 2 એટલે 4 4 2 2 4 -4 સોરી 2 1 2 2 2 એટલે અહીંયા 2 2 આવશે 2 + 2 - 4 અને લાસ્ટ એન્ટ્રી a * 1 that is a 2 2 are 4 2 2 4 2 b that is 2b એટલે a + 4 + 2b હવે જો આ 4 ને 4 8 ને 9 આવો બીજી રો ઉપર 2 1 2 2 का 2 2 का 2 2 2 4 2 का 2 2 का 2 2 2 4 2 2 4 1 1 का 1 અને 2 2 4 તો માઈનસ માઈનસ પ્લસ અચ્છા ત્રીજું 2a 2 का 2 અને માઈનસ 2b છે ચલો ત્રીજું a + 4 + 2b અહીંયા જો 2a + 2 minus 2b અહીંયા જો a square 4b square હા કે ના જે બે શ્રેણીનો ગુણાકાર કરો ત્યારે પ્રથમ શ્રેણીની હાર એ બીજા શ્રેણીના દરેક સ્તંભ સાથે ગુણાય પછી બીજા શ્રેણીની પ્રથમ શ્રેણીની બીજી હાર એ બીજા શ્રેણીના સ્તંભ સાથે પ્રથમ શ્રેણીની ત્રીજી હાર એ બીજા શ્રેણીના દરેક સ્તંભ સાથે ગુણાશે તો તમને આ પ્રકારે એક શ્રેણી મળશે હવે તમે વિચારો 4 ને 4 8 ને 9 +2 +2 4 - 4 0 as it is as it is as it is આ 9 થઈ જશે આ 0 થઈ જશે આમાં કોઈ ચેન્જ નહીં આવે સામે વિચારો સામે 9i3 હતા ઓકે 9i3 એટલે 3x3 પ્રકારનું એકમ શ્રેણી કહી શકાય તો તમે શું કહેશો 9 0 0 0 9 0 0 0 9 હા કે ના ક્લિયર છે ઓકે હવે શું કરવાનું છે અહીંયા ટોટલ તમારી પાસે 9 ઘટકો છે અહીંયા પણ 9 ઘટકો છે તો શ્રેણીકના અનુરૂપ ઘટકો સરખાવતા બંને સમાન શ્રેણીક છે જો તો અનુરૂપ ઘટકો સરખાવતા શું કરતા અનુરૂપ ઘટકો સરખાવતા ઇન શોર્ટ મારે a અને b ની વેલ્યુ શોધવી છે તો હું શું કરીશ મિત્રો કે જ્યાં a અને b વાળા ઇક્વેશન 0 સાથે કમ્પેર કરતા આપણે એ કન્સિડર કરીશ ને તો a + 4 + 2b એ 0 સાથે કમ્પેર થશે એટલે આની સાથે કમ્પેર થશે અને એક આ ઇક્વેશન લઈ લો 2a + 2 - 2b એ આની સાથે કમ્પેર થશે હું બે જ ઇક્વેશન લો બાકીના લેવાની જરૂર જ નથી સેમ જ છે તો હવે આનું બે વડે ભાગી નાખું તો a - b + 1 લખાય એક ઇક્વેશન છે a - b + 1 બીજું ઇક્વેશન છે a + 2b + 4 આ બંનેને હું લોપની રીતે ઉકેલીશ કઈ રીતે લોપની મેથડથી ઉકેલીશ તો મને a અને b ની બંને વેલ્યુ મળશે એટલે કે ક્રમયુક્ત જોડ a અને b ની વેલ્યુ મળી જશે તો આ આખા ક્વેશ્ચનમાં તમને સિમ્પલ જ આપેલું છે કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે તમે વિચારો 4 માર્કમાં એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે માત્ર કેલ્ક્યુલેશન છે શ્રેણીકમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય ને તો એક સહવયવ શ્રેણીક અને શ્રેણીકનો ગુણાકાર આ બંને ખાસ અગત્યના છે જો તમને શ્રેણીકના ગુણાકારમાં સ્પીડ આવી ગઈ
અને તમારાથી ફાસ્ટ કેલ્ક્યુલેશન પોસિબલ બની ગયું તો શ્રેણીકનો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવામાં બહુ સરળતા રહેશે, કારણ કે મેજોરિટી શ્રેણીકના ક્વેશ્ચનમાં ગુણાકારનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર છે? એટલે તમને અહીંયા ઉકેલ મળે છે ડી ઓપ્શન -2 -1. સિમ્પલ જ તો એક તમને જે સમીકરણ આપ્યું હતું એ સમીકરણ પરથી તમારે a અને b ની વેલ્યુ શોધવાની હતી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે 4 MCQ નું ડિસ્કશન કર્યું આજે શ્રેણીકમાં. હવે ફરીથી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે કંઈક નવા MCQ સાથે, કંઈક નવા શ્રેણીક અને નિશ્ચાયક બંનેને સાથે રાખીને હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે કન્ટિન્યુ કરીશું. તો જ્યારે નેક્સ્ટ લેક્ચર નંબર 19 માં મળીએ ત્યારે ફરીથી હવે આપણે શ્રેણીક અને નિશ્ચાયક વિશે ચર્ચા કરવાની છે. ઓકે, બીજું એક વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આપણે અત્યાર સુધી ઘણા બધા લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. રેકોર્ડિંગ લેક્ચર આઈ થિંક આજે 18મો લેક્ચર કમ્પ્લીટ થશે. તો આ 18 લેક્ચરમાંથી આપણે ઘણા બધા MCQ કરેલા છે. તો ફરીથી જ્યારે તમને સમય મળે ત્યારે સમયાંતરે તમારે એનું રિવિઝન કરવું ખાસ અગત્યનું છે. રિવિઝન સિસ્ટમથી તમને એક ફાયદો થશે કે તમારા માઇન્ડમાં જ્યારે કોઈક વસ્તુ અમુક ટાઈમે માઇન્ડમાંથી આઉટ થઈ ગઈ હોય તો ફરીથી તમે એને વિઝ્યુલાઇઝેશન મેથડથી તમે એને માઇન્ડમાં સ્ટોર કરી શકશો. અધરવાઇઝ સેકન્ડ બેનિફિટ એ થશે કે તમને કોઈ જગ્યાએ સપોઝ કન્ફ્યુઝન રહી ગયું છે તો તમે મને લાઈવ લેક્ચરમાં અથવા WhatsApp થ્રુ પણ પૂછી શકો છો. તમારે મને WhatsApp માં એનો ફોટો શેર કરવાનો છે, હું તમને એનું કેલ્ક્યુલેશન ગણી આપીશ. તેમ છતાં પણ જો તમને ના સમજાય તો લાઈવ લેક્ચરમાં તમે મારી સાથે ડિસ્કશન કરી શકો છો. લાઈવ લેક્ચરમાં ઘણા બધા સ્ટુડન્ટો પ્રેઝન્ટ હોવા છતાં પણ સાયલેન્ટ બેસી રહે છે. તો નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં એવું બનવું ના જોઈએ. દરેકે દરેક સ્ટુડન્ટ એમાં ઇન્વોલ્વ થવા જ જોઈએ. તમારે બેટા કંઈ પણ પૂછવું છે તો સ્ટેપ બાય સ્ટેપ દરેક વિદ્યાર્થી પૂછી શકે છે, હું તમને એનો આન્સર આપીશ. અત્યાર સુધી આપણે જે તમને વર્કશીટ આપેલી છે એ પણ તમે કેલ્ક્યુલેશન કરેલી હશે, અને જો ના કરી હોય તો હવે કરી નાખજો. નેક્સ્ટ સન્ડે તમારી JEE ની એક્ઝામ છે. એ એક્ઝામમાં આપણે બે ટોપિક જે છે તે કન્સિડર કરવાના છે, જે તમને અગાઉ ઇન્સ્ટ્રક્શન આપેલી જ હશે. ઓકે, તો આ બધા પાર્ટને સાથે રાખી જ્યારે પણ હવે તમારો અથવા તો એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ હોય અને જો તમારા પેપરમાં ડિફિકલ્ટી હોય તો પણ તમે એની ટાઈમ મને ગમે ત્યારે પૂછી શકો છો. પણ તમારે કેલ્ક્યુલેશન પહેલા વર્કઆઉટ કરવાનું છે, તમારે જાતે ટ્રાય કરવાની છે, અને પછી જે સ્ટેપ પર તમે અટકેલા છો એ સ્ટેપ થી હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. ઓકે, હેવ અ ગુડ ડે. થેન્ક યુ.